નમસ્કાર, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં સરકારી તંત્ર દ્વારા પ્રેસને આમંત્રિત નહીં કરાતા તંત્રના કાર્યક્રમોનો બહિષ્કાર। પ્રેસ ક્લબ વલસાડની મળેલી બેઠકમાં કરાયેલો ઠરાવ। વલસાડ સ્ટેશન રોડની ખુલ્લી ગટર નરકાગાર। વલસાડના પાનેરા નજીક સર્જાયેલો ટ્રિપલ અકસ્માત। ટ્રક, વર્ના અને બોલેરો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં 3ને થયેલી સામાન્ય ઈજા। પાડી નજીક કલસર ચેકપોસ્ટ ઉપર નશો કરેલ 18 સહેલાણીઓ ઝડપાયા। પાડી નજીક મોતીવાડા હાઈવે પર દૂધના ટેન્કરને નડેલો અકસ્માત। પાડીના રાવડી ગામના વતની કામરેજના તલાટીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત। પાડી લાયન્સ ક્લબ ગ્રીન સિટી પરિવાર દ્વારા ડોક્ટર્સ ડેની કરાયેલી ઉજવણી। ઉદવાડામાં શિક્ષિકાની છેડતી ફરિયાદથી આચાર્યની ધરપકડ। વાપી મોરાઈ ફાટક પાસે એસટી બસ અને પિયાગો વચ્ચે અકસ્માત। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વિલાડ આરટીઓ નજીક મારુતિ વાનને નડેલો અકસ્માત। 3ના કરુણ મોત। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કાર્યક્રમો કે પોલીસ વિભાગ દ્વારા પત્રકારોને યોગ્ય રીતે પ્રેસ નોટ તૈયાર કરીને માહિતી નહીં આપવા સહિત પત્રકારોને અગાઉથી જાણ કરી નિર્ધારિત કાર્યક્રમો અંગે સત્તાવાર આમંત્રણ નહીં આપતા મીડિયાને એવોઇડ કરવામાં આવતું હોવાની ઊભી થયેલી સ્થિતિથી નારાજ પત્રકારોએ આખરે આ પ્રકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાનું અત્રેની પ્રેસ ક્લબ ઓફ વલસાડની મળેલી બેઠકમાં સર્વાનુમતે ઠરાવ્યું હતું। હકીકતમાં જાહેર હિતના સરકારી કાર્યક્રમો કે અન્ય આપત્તિકાલ સમય દરમિયાન અથવા તો કોઈ ખાસ નિર્ણાયક પગલા દરમિયાન પત્રકારો સાથે આદાન પ્રદાન અને ખાસ પ્રેસ કોન્ફરન્સ અંગે અગાઉથી જાણ કરવામાં આવે છે, પરંતુ વલસાડમાં આ બાબતમાં તંત્ર દ્વારા સહયોગ નહીં સાંપડાતા તેમજ પોલીસ વિભાગ દ્વારા સુરત સહિતના શહેરોમાં દિવસભરના ક્રાઇમની એક પ્રેસ નોટ તૈયાર કરી પ્રેસને પહોંચતી કરવામાં આવે છે અને કોઈ ખાસ ગુનામાં પત્રકારોને વિગતવાર પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાય છે, ત્યારે સ્થાનિક સ્તરે ક્રાઇમ પ્રેસ યાદી વગેરેનો અભાવ જણાતા પત્રકારોમાં નારાજગી ફેલાઈ છે। આ અંગે પ્રેસ ક્લબ ઓફ વલસાડના પ્રમુખ ઉત્પલભાઈ દેસાઈ તેમજ વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ દેસાઈએ પોતાની પ્રતિક્રિયામાં આ બાબતને ખેદજનક ગણાવી હતી। પ્રેસ ક્લબ ઓફ વલસાડની બેઠક મળી હતી। એ બેઠકમાં કેટલાક પત્રકારોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી।
ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી અમે એવું જોઈ રહ્યા છીએ અથવા અનુભવી રહ્યા છીએ કે વહીવટીતંત્ર દ્વારા પત્રકારોની કોઈક રીતને ઉપેક્ષા કરવામાં આવી છે. જે કંઈ સરકારી કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમોમાં પત્રકારોને આમંત્રણ અપાતું નથી અથવા તો એમની યોગ્ય કદર થતી નથી. અને એથી આજે અમે એક નક્કી કર્યો છે, એક ઠરાવ કર્યો છે કે અગર પત્રકારોને જો યોગ્ય રીતના આમંત્રણ ન અપાશે અથવા પત્રકારોની જો ઉપેક્ષા થશે તો તમામ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. બીજું એક અમે આજે નક્કી કર્યું છે કે પોલીસ તંત્રમાં પણ અમે વારંવાર રજૂઆત કરવા છતાં જે રીતના સમાચારોની પ્રેસ નોટ અમને મળવી જોઈએ સમયસર, અને આ અંગે ભૂતકાળમાં ડીએસપી જેટલા પણ ડીએસપી એમને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ એનું કંઈ પાલન થતું નથી. અને એને કારણે ઘણીવાર એવું બને છે કે 6 વાગ્યા 7 વાગ્યા પછી જે પ્રેસ નોટ આપવામાં આવે છે તદ્દન નકામી પ્રેસ નોટ હોય છે, એનો કોઈ મતલબ રહેતો નથી. અને આ રીતનું જે પોલીસ તંત્રનું વર્તન છે એ જોતાં અમને એવું લાગે છે કે ત્યાં તો પોલીસને પત્રકારની જરૂર નથી, ને અગર જો એ રીતનું જો અગર હશે તો ભવિષ્યમાં પત્રકારો પોલીસની કોઈ પણ પ્રેસ નોટ પણ છાપશે નહીં. આ પણ આજે એક સ્ટ્રોંગ મેસેજ અમે આપણને નક્કી કર્યું છે અહીંયાથી. અને એ ઉપરાંત અમે બીજું બી એક નક્કી કર્યું છે કે પત્રકારોની જે યુનિટી માટે કેટલાક કાર્યક્રમો કરવાનું પણ નક્કી કર્યું છે ભવિષ્યમાં. તો આ અંગે આપણે ચર્ચા કરી છે. આજે પ્રેસ ક્લબની મિટિંગ મળી હતી અને તેમાં સરકારને સ્પર્શતા કેટલાક મુદ્દાઓ રજૂ થયા હતા અને ચર્ચાયા હતા. જિલ્લા વહીવટ કરતા એટલે કે કલેક્ટર, ડીએસપી કે ડીડીઓએ પત્રકારોને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરવા નહીં જોઈએ. પહેલી વાત તો એ કે મીડિયા એ ચોથી જાગીર છે, એટલે જેટલું મહત્ત્વ સંસદનું છે, આ ન્યાયતંત્રનું છે, અધિકારીનું છે, એના કરતાં વધુ આપણે મહત્ત્વ મીડિયાનું છે. કારણ કે મીડિયા હશે તો જ વહીવટીતંત્રના કોઈ પણ સંદેશા લોકો સુધી જઈ શકશે. અને અધિકારીઓની ફરજ છે કે લોકો સુધી લઈ જતી જે સંસ્થા છે તેને સંપૂર્ણ માન, સન્માન અને બધી રીતની સગવડ આપવી જોઈએ. એ લોકોની પ્રાથમિક ફરજ છે, એ લોકોમાંથી છટકી શકે નહીં. અને બીજું એ કે માહિતી ખાતાને કહે અને તરત બોલાવે, પત્રકારો એટલા બધા પરવારતા નથી. એક વાત કલેક્ટરશ્રીએ, ડીએસપી છે એ પણ સમજવું જોઈએ કે દરેકને પોતપોતાની ફરજ હોય જ છે. જેમ તમારી આ ફરજ છે તેમ અમારે પણ ફરજ છે. એટલે કલેક્ટર અને ડીએસપીએ પોતાની ફરજો પત્રકાર સાથેનો વ્યવહાર એ બધું જ સુધારવાની તાકીદે જરૂર છે. નહીં તો પત્રકારો પોતાની રીતે ચાલશે તેની હું ગેરંટી આપું છું. વલસાડ રેલવે સ્ટેશન જતા રોડ ઉપર માન સરોવર નજીકથી વહેતી ખુલ્લી ગટરમાં ભારે ગંદવાડ જોવા મળે છે. સડેલા કાદવનો ભરાવો થયો છે. આ ગટરની આસપાસ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. આ ગટરમાં ગંદુ પાણી વહેતા ભારે દુર્ગંધ નીકળે છે. આ ગટરના કિનારે હોટલો અને આગળ જતા એસટી ડેપો તથા કાપડિયા ચાલ વિસ્તારના એપાર્ટમેન્ટો અને મકાનો આવેલા છે. ખુલ્લી ગટર મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન બની ગયું છે. મિત્રો, સત્ય ન્યૂઝ હાલ ઊભું છે વલસાડ રેલવે સ્ટેશન આગળ. વલસાડ રેલવે સ્ટેશન કે જેને વલસાડ શહેરનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, આ પ્રવેશ દ્વાર જ ખૂબ જ ગંદો અને ગોબારો છે. જી હા, વલસાડ રેલવે સ્ટેશનની આપણે બહાર નીકળીને રિઝર્વેશન સેન્ટર આગળ પહોંચીએ ત્યાં જ આપણને જોવા મળે છે જાહેર મૂતરડી. આપ મારી પાછળ એક દિવાલ જોઈ શકો છો. આ દિવાલની એક તરફે છે વલસાડ રેલવે સ્ટેશનનું જાહેર શૌચાલય. પરંતુ આ શૌચાલયનો ઉપયોગ ભાગ્યે થતો હોય છે, કારણ કે અહીં બન્યું છે જાહેર શૌચાલય. જી હા, શૌચાલયનું પણ ગંદુ પાણી ભેગું થાય છે અહીં જ. અહીં એક કચરા પેટી પણ મૂકવામાં આવી છે, પરંતુ લાગતા વળગતા તંત્રને વલસાડ શહેરની સ્વચ્છતાની કાંઈ પડી જ ના હોય તેવા ચિત્રો અહીં ઉભરી રહ્યા છે. દીપેશ શ્રીવાસ્તવ સાથે જય પટેલ, સત્ય ન્યૂઝ, વલસાડ. વલસાડ નજીક પાનેરા પાસે ચરમેર રોડ ઉપર ટ્રક, વર્ના કાર અને બોલેરો જીપ વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માત દરમિયાન બોલેરોમાં સવાર 3 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગેની સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પારનેરા નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચણવાઈ રોડ ઉપરથી વર્ના કાર નંબર GJ15AD
5858માં ભિલાડ પોલીસ ખાતામાં નોકરી કરતા વિનોદભાઈ ઓરેકર સુરતથી ભિલાડ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓની બાજુમાંથી પૂરપાટ ઝડપે નીકળેલા ટ્રક ચાલકે ટ્રક આગળ લેતા વરના કારને ટક્કર લાગતા કાર ડિવાઈડર સાથે અથડાઈને બાજુના ટ્રેક ઉપર આવી જતા અને બોલેરો જીપ નંબર GJ18BB 2377 સાથે ટકરાઈ હતી અને બોલેરો રસ્તામાં પાર્ક કરેલ અન્ય ટ્રક નંબર GJ9V 1274 સાથે અથડાઈ પડતા એક સાથે 4 વાહનો ટકરાવાને સાથેના સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા સોનગઢના વતની અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઓમ પ્રકાશ સુરતી તથા એડવોકેટ મુકેશ ગજ્જર અને ATI અધિકારી જાવેદ પઠાણ એમ 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા તેઓને અત્રેની કસ્તુરબા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. આ ઘટનામાં વરના કાર પાછળથી પૂર ઝડપે પસાર થઈને અકસ્માતનું કારણ બનેલો ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈને ભાગી છૂટ્યો હતો. આ બનાવને પગલે થોડીવાર માટે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફર્સ્ટ ટ્રેક પર ટ્રક ચાલતી હતી, બીજા ટ્રેક પર બોલેરો ગાડી સરકારી અને ત્રીજા ટ્રેક પર અમે હતા, મારી ગાડી હતી. એટલે ટ્રકવાળાએ બોલેરોનો ટક્કર મારી એટલે એકદમ સાઈડ પર આવી ગઈ, રોડની સાઈડ પર. પછી મેં કવર કરવા માટે બોલેરોને છોકરાને બચવા માટે સાઈડ પર દમણમાં સહેલગાહે જઈને પરત આવી રહેલા 18 જેટલા સહેલાણીઓની પોલીસે કલસર ચેકપોસ્ટ ઉપર ધરપકડ કરી હતી. ઝડપાયેલા સહેલાણીઓ નશો કરેલી હાલતમાં જણાયા હતા, જેમાં મોટાભાગે વલસાડ અને સુરતના સહેલાણીઓ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ધરપકડ કરેલા સહેલાણીઓનો પાછળથી જામીન ઉપર છુટકારો થયો હતો. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. From seeking
to signing autographs. Thanks, INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की बीएससी डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 એન્ડ યુ આર વોચિંગ સત્ય ન્યૂઝ. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાડી નજીક મોટીવાડા હાઈવે પર રાત્રિ દરમિયાન અમૂલ ડેરીમાંથી દૂધ ભરીને મુંબઈ તરફ જતા ટેન્કરને સામેથી લાઇટનો પ્રકાશ લાગવાના કારણે ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન થયું હતું. અમૂલ ડેરીમાંથી નિયમિત રીતે દૂધ મુંબઈ પહોંચાડવામાં આવે છે. તે દરમિયાન રાત્રિના 1 કલાકે સામેના ટ્રેક પરથી પસાર થતા વાહનની લાઇટના પ્રકાશ લાગવાના કારણે ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં ટેન્કર હાઈવેના ડિવાઈડરમાં ચડી જતા ટેન્કર નંબર GJ18V5195 ને ભારે નુકસાન થયું હતું. પરિણામે અન્ય ટેન્કર દ્વારા દૂધ મુંબઈ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. પાડી તાલુકાના રાબડી ગામના સરકારી ફળિયા ખાતે રહેતા 27 વર્ષીય ધર્મેન્દ્ર કુમાર મંગુભાઈ પટેલ કે જેઓ કામરેજ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા, જેઓનું ગત 27મી જૂને કામરેજથી નોકરી પરથી પરત ફરતા સ્કૂટી ઉપર અજાણ્યા ટ્રક વાહન ચાલકે ટક્કર મારતા કામરેજમાં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે કામરેજ તાલુકાના તલાટી મંડળ તેમજ તાલુકા સ્ટાફ સહિત પાડી રાબડી વતનને સુરત જિલ્લાના DDO રમૈયા મોહન સાથે કામરેજ તાલુકા વિકાસ અધિકારી વાઘેલા અને પાડી તાલુકા આયોજન સહ વિકાસ અધિકારી DG પટેલ સહિત પાડીના તલાટી તેમજ અન્ય તલાટીઓએ શ્રદ્ધાંજલિ આપી. તલાટી સ્વર્ગીય ધર્મેન્દ્ર પટેલના પરિવારને કુલ 2.51 લાખની આર્થિક સહાય કરી હતી. શાંતિ પ્રાર્થના કરીશું. પાડી લાયન્સ ક્લબ ગ્રીન સિટી પરિવાર દ્વારા ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાડી ડોક્ટરનું સન્માન કરી નવા લાયન્સ પ્રમુખ તરીકે પ્રેમલ ચૌહાણની વરણી કરવી. પ્રથમ પ્રોજેક્ટમાં 8 ડોક્ટર્સનું સન્માન કરાયું હતું, તેમજ પાડીના અન્ય 50 જેટલા ડોક્ટર્સનું પુષ્પ ગુણ છાપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને એ આપણું ભૂષણ છે અને એમનું જ્યારે સન્માન કરવાનું હોય ત્યારે તો હૃદયના ઉમળકાથી આ લાયન્સ ક્લબ કરી રહ્યા છીએ અને એમાં અમારા સૌનું ખૂબ ખૂબ અનુમોદન નહીં પણ અત્યંત હર્ષ સાથે શુભાશીર્વાદ સાથે એમ કહેવાનું. ઉડવાડા ગામમાં આવેલ માધ્યમિક શાળાના આચાર્ય સામે શાળાની શિક્ષિકા બહેને છેડતીનો આક્ષેપ કરી પારડી પોલીસને ફરિયાદ આપતા પારડી પોલીસે આચાર્યની ધરપકડ કરી હતી. ઉદવાડા ગામે આવેલ શેઠ PP મિસ્ત્રી હાઈસ્કૂલમાં ફેબ્રુઆરી માસમાં સરપ્લસ થઈને આવેલ શિક્ષિકા બહેને છેલ્લા 4 માસ દરમિયાન શાળાના આચાર્ય શૈલેષભાઈ જરીવાલાએ છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપવાળી ફરિયાદ પારડી પોલીસને કરતા પારડી પોલીસે ગુનો નોંધી આ મામલે આચાર્યની ધરપકડ કરી હતી. શિક્ષિકા બહેનોએ અગાઉ શાળા સંચાલકોને પણ આ મામલે લેખિત ફરિયાદ કરતા શાળા સંચાલકોએ બેઠક બોલાવી આ મામલે તપાસ સમિતિ રચવાનો ઠરાવ કર્યો હોવાની માહિતી મળી રહી છે. વલસાડ જિલ્લામાં શિક્ષણના વ્યવસાય ને કલંકિત કરતી એવી આ ઘટનાની ફરિયાદને લઈ શિક્ષણ જગત ઉપર એના ઘેરા પ્રત્યાઘાત પડતા જણાયા હતા. પદ્મી સાહેબને બીજી બહેનોની અરજી મારી પાસે આવી. એના અનુસંધાનમાં મેં આચાર્યશ્રીને ચોક્કસ નોટિસ આપી. 1 મહિના પહેલાં 1 મહિના પહેલાં પછી એના પર પ્રોસિજર રૂપે મેં આચાર્યશ્રીને ચોક્કસ આપી. પછી બધી બહેનોના ઇન્ડિવિજ્યુઅલ જવાબ માંગ્યા કે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ જવાબ આપ્યા.
આચાર્યશ્રીએ સોગસનો જવાબ આપ્યો. પછી મેં મારી આગળ પ્રોસિજર ચાલુ કરી અને એમને કાલેની મિટિંગમાં, એટલે અમારા સંચાલક મંડળની મિટિંગ બોલાવવા પડે, એની અંદર કમિટીની રચના, તપાસ કમિટીની રચના કરવા પડે. એ તપાસ કમિટીની રચનામાં એક આચાર્યશ્રીનો પ્રતિનિધિ, એક મંડળનો પ્રતિનિધિ અને એક ડીઓનો પ્રતિનિધિ, એ ત્રણને ભેગા કરવા પડે, તો જ આગળની કાર્યવાહી ચાલે. હવે એ કાર્યવાહી આગળ દબાવવા માટે આ 3 જણની મેં રચના કરી. ડીએસપીની 2 બહેનો આવી, એની હાજરીમાં સમાધાન થયું કે આ તપાસ કમિટી જે પણ કોઈ નિર્ણય લે એ બંને પક્ષોને માન્ય રહેશે. અને એ પછી મિટિંગ સંપૂર્ણ થઈ. પછી એ લોકોએ આગળ શું કર્યું એ મને ખબર નથી. વાત ખોટી તે 2 વર્ષથી કંઈ મને જ્યારથી મને આપ્યું છે 3 મહિના પહેલાં, ત્યાર પછી મેં આચાર્યશ્રીને કારણ દર્શન નોટિસ આપી. હું આ સ્કૂલમાં 22 તારીખથી જોડાઈ છું. તે દરમિયાન પછી થોડા સમય પછી શિક્ષક દ્વારા, આચાર્યશ્રી દ્વારા જાતીય સતામણી થઈ. એ બાબતે અમે ચેરમેનશ્રી, શાળાના ચેરમેનશ્રીને વાતો કરી, અમને સપોર્ટ આપ્યો. પછી અડધેથી અટકી ગયા. ત્યાર પછી અમે ડીઓ સાહેબને રજિસ્ટર એડી કર્યું. તેમાં પણ કંઈ ન મળતા અમે છેલ્લે પોલીસ કમ્પ્લેન્ટ કરી. અન્ય શિક્ષિકા બહેનો સાથે વાતો કરી પછી એમની દ્વારા પણ જાણવા મળ્યું કે એમની સાથે પણ આવા બનાવ બની ચૂક્યા છે. તો પછી અમને વિદ્યાર્થીનીઓનો ખ્યાલ આવ્યો. એના લડત માટે અમે પછી આગળ પડ્યા છે. સાંજે પારડી પોલીસ સ્ટેશનમાં અહીંયા ઉદવાડામાં પીપી મિસ્ત્રી હાઈસ્કૂલ છે, એની શિક્ષિકાઓએ એક છેડતી બાબતની ફરિયાદ કરી છે. એમાં એમની ફરિયાદ એવી છે કે તેમના પ્રિન્સિપાલ જ એમની છેડતી કરતા હતા અને એમને વારે ઘડીએ પોતાના રૂમમાં બોલાવતા હતા અને ટચ કરતા હતા. આવી બધી ફરિયાદ હતી. એ ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવ્યો છે અને એના અનુસંધાને પ્રિન્સિપાલની રાત્રિના ધરપકડ પણ કરવામાં 4 શિક્ષિકાઓએ આ બાબતની ફરિયાદ કરેલી છે. આવી છેડતીનો બનાવ છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો, અલગ અલગ સમયે, પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા આ પોલીસ સ્ટેશન સુધી એમને આવી અને ગુનો દાખલ છે. વાપીથી જોધપુર તરફ જઈ રહેલી એસટી બસ નંબર GJ15XX54 ઉદવાડાથી વાપી તરફ આવી રહેલી પિયાગો સાથે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. બનાવની વિગત કંઈક આ પ્રમાણે છે. વાપીના મોરાઈ ફાટક પાસેથી એક ટ્રક નંબર UP13T2664 ગફલત ભરી રીતે બાજુમાં ઉભેલી ટ્રક નંબર GTO 1523 સાથે અથડાતા વાપી બસ ડેપોથી ઉપડેલી બસ મોરાઈ ફાટક પાસે આવતા બસના ડ્રાઈવરે આ ઘટના જોતા બસમાં બેઠેલા 8 મુસાફરોનો જીવ બચાવવાના પ્રયાસમાં હાઈવેના રોંગ સાઈડમાં બસને થોડી ધીમી ગતિથી હંકારવાના પ્રયાસ કરતા ઉદવાડાથી મોરાઈ ગામમાં મુસાફરોની ફેરી લેવા જતા ટુકવાડા ગામનો રિક્ષા ચાલક હિતેશ આર પટેલ પોતાની રિક્ષામાં લાઇન ક્રોસ કરવાની રાહ જોઈ રહ્યો હતો. એક ક્ષણમાં જ બસને અચાનક પોતાની તરફ આવતા જોઈ ગભરાયેલા રિક્ષા ચાલકે તુરંત રિક્ષામાંથી કૂદકો મારી દેતા આબાદ બચાવ થવા પામ્યો હતો. આ બનાવમાં રિક્ષામાં ચાલક સિવાય કોઈ પેસેન્જર ન હતો. ઘટનામાં બસમાં બેઠેલા 8 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તથા ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિકની ભરમાર જોવા મળી રહી હતી અને લોકો એકત્ર થઈ ગયા હતા. અમારી બસ વાપી તરફથી આવતી હતી, એનો તરફ જતી હતી. આ ટેન્કરવાળો જાણી બુજીને અંદર આવી ગયો. હવે સ્પીડમાં ગાડીઓ જાય ક્યાં, પછી આજ બન્યો. 8 વાપીથી જોધપુર જતી. અહીંયા ભેગા થઈ ગયા અને અમારી બસ અને રિક્ષા 4 ગાડી. કોઈને વાગ્યું એવું વાગ્યું પેસેન્જરને નોર્મલ બ્રેકર વાગ્યું છે એટલે 108માં મોકલાયો છે. મેં જતો હતો પેલી બાજુ મોરાઈમાં જવાનો હતો, તો ક્રોસિંગ કરીને ઉભર્યો કે સામેથી ગાડી આવતી હતી, તો મેં ઉભર્યો એટલે ગાડી એકદમ ફાસ્ટ આવી. તો મેં ચાલ આ ગાડી નીકળી જાય ને પછી હું ક્રોસ કરું એ રીતના મેં સાંભે ઊભેલો હતો અને આ ગાડી એકદમ આવીને અથડાઈ ગઈ. એ અથડાઈને સાંભેથી બસ આવ્યા એ બી સ્પીડમાં. એ વિચાર્યું કે જો એકદમ આવ્યો એને કંટ્રોલ નહીં થયું એટલે એ કહ્યું કે એમાં ઠોકા કરતાં આ બાજુ એને દબાઈ દીધી. એટલે મારી રિક્ષા મેં ઊભેલી હતી તેમાં જ એકદમ આવીને ઠોકી દેતી ને મેં એકદમ ગાડી ઊભેલી એટલે જટ કૂદી ગયા તો મને વાગ્યો નહીં મળે. તો પછી કે નસીબ કે મારું પેલું ને મેં ધ્યાન આપ્યું હતા તો એ નહીં જોતા તો મને ફેંકી દેતા ને એક્સિડન્ટ કંઈ બી થઈ શકતે મને. ને રિક્ષા તો ખાલી જ હતી, કોઈ વાત જ નહીં રિક્ષામાં.
બસમાં જે કંઈ પેસેન્જર હતા એ એક બે બેનને કંઈ વાગ્યું ને નસકોડી ફટી ગઈને લોહીને નીકળ્યું તો 108માં એને અહીંયા આશા હોસ્પિટલમાં લઈ ગયા છે. આજે વહેલી સવારે ખંભાતના રાણા પરિવારને વલસાડ જિલ્લાના ભિલાડ આરટીઓ પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારની એક મહિલા અને 2 પુરુષોના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે. બનાવની વિગતો પ્રમાણે મુંબઈ એરપોર્ટ પરથી પોતાના સ્વજનોને છોડ્યા બાદ પરત પોતાના ગામ ખંભાત તરફ જવા માટે પોતાની ગાડી મારુતિ વાનમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે વલસાડ જિલ્લાના ભિલાડ આરટીઓ પાસે એક ઊભેલા ટેલરમાં ધડાકેભેર અથડાઈ જતા ઘટના સ્થળે જ કારમાં સવાર 45 વર્ષીય દક્ષાબેન અશોકભાઈ રાણા, 55 વર્ષીય અશોકભાઈ સૌજીભાઈ રાણા અને કારના ડ્રાઈવર મયુર દિલીપભાઈ ગોસ્વામીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર બીજી 2 મહિલાઓ અને 1 પુરુષ એમ 3 વ્યક્તિઓને ગંભીર ઈજા સાથે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો મૃતકની ડેડ બોડીને ભિલાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે રાખવામાં આવી છે અને ભિલાડ પોલીસ દ્વારા મૃતકોના સગા સંબંધીઓ સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે. भिलाड़ चेक पोस्ट आरटीओ चेक पोस्ट के पास है इसके पास एक कंटेनर खड़ा था, उसके पीछे मारुति वाला आके टकरा गई. इसमें 3 लोगों एक्सपर्ट हो गए. 3 लोगों की सारवार चालू है सेलवास में, तपास चालू है. बॉम्बे से खंभात जा रहे थे. और कौन से परिवार से थे? और राणा परिवार के लोग. इनकी अब एक 2 की ठीक है, एक आईसीयू में दाखिल. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં સરકારી તંત્ર દ્વારા પ્રેસને આમંત્રિત નહીં કરાતા તંત્રના કાર્યક્રમોનો બહિષ્કાર. પ્રેસ ક્લબ વલસાડની મળેલી બેઠકમાં કરાયેલો ઠરાવ. વલસાડ સ્ટેશન રોડની ખુલ્લી ગટર નરકાગાર. વલસાડના પાનેરા નજીક સર્જાયેલો ટ્રિપલ અકસ્માત. ટ્રક, વરના અને બોલેરો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં 3ને થયેલી સામાન્ય ઈજા. પાડી નજીક કલસર ચેકપોસ્ટ ઉપર નશો કરેલ 18 સહેલાણીઓ ઝડપાયા. પાડી નજીક મોતીવાડા હાઈવે પર દૂધના ટેન્કરને નડેલો અકસ્માત. પાડીના રાવડી ગામના વતની કામરેજના તલાટીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત. પાડી લાયન્સ ક્લબ ગ્રીન સિટી પરિવાર દ્વારા ડોક્ટર્સ ડેની કરાયેલી ઉજવણી. ઉદવાડામાં શિક્ષિકાની છેડતી ફરિયાદથી આચાર્યની ધરપકડ. વાપી મોરાઈ ફાટક પાસે એસટી બસ અને પિયાગો વચ્ચે અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભિલાડ આરટીઓ નજીક મારુતિ વાનને નડેલો અકસ્માત. 3ના કરુણ મોત. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.